નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચિખોત્રા બેંક ઓફ બરોડાના લોકરમાંથી ડુપ્લિકેટ ચાવીથી 60 તોલા સોનું અને 10.50 લાખની ચોરી કરનાર પટાવાળાએ સરેન્ડર કર્યું છે, જેને લઈને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આણંદ તાલુકાના વઘાસી ગામમાં રહેતા 62 વર્ષીય સુભાષભાઈ કાંતિભાઈ પટેલે પોતાના દાગીના અને બીજી કિંમતી વસ્તુ સુરક્ષિત રાખવા માટે સને 2020માં પોતે અને પત્ની સુનીતાબેનના સંયુક્ત નામે બેંક ઓફ બરોડા ચિખોદરા ગામ શાખામાં લોકરનો એકાઉન્ટ ઓપન કરાવ્યો હતો. બેંક તરફથી તેઓને 036 નંબરનું લોકર ઇસ્યુ કરી તેની ચાવી આપવામાં આવી હતી, જે બાદ સુભાષભાઈ અને તેમના પત્ની સુનીતાબેન થોડા સમય પોતાના લોકરમાં સોનાના દાગીના અને રોકડ રકમ મૂકતા હતા. તેઓ જરૂર પડે ત્યારે લોકરમાંથી દાગીના કાઢતા હતા અને પ્રસંગ પત્યા બાદ ફરી પાછા લોકરમાં મૂકી આવતા હતા. ગત તારીખ 18/9/24ના રોજ સુભાષભાઈ અને તેમનો પુત્ર નેહુ ચિખોદરા સ્થિત બેંક ઓફ બરોડામાં ગયા હતા અને પોતાની પાસેની ચાવી તેમજ પટાવાળા વિપુલકુમાર કેસરિયા પાસેની બેંકની માસ્ટર કીથી લોકર ખોલ્યું હતું. તે વખતે લોકરમાં ફક્ત ઘડિયાળ, સોનાની એક બુટ્ટી, ચાંદીના સિક્કા અને એક ચાંદીનું ઝુમ્મર જ હતું. બાકીના 60 તોલા જેટલા વજનના સોનાના દાગીના તથા 10.50 લાખ રૂપિયા ગાયબ હતા. બેંક સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. બીજી બાજુ સુભાષભાઈ જ્યારે પણ લોકરમાં દાગીના તેમજ રોકડ મૂકવા લેવા જતા હતા, તે વખતે બેંકના પટાવાળા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયા લોકરની માસ્ટર કી લઈને આવતા હોવાથી આ પટાવાળા વિપુલકુમાર કેસરિયાએ લોકર નંબર 036ની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી તે ચાવી વડે લોકર ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ઉઠાંતરી કરી હોવાનો શક સુભાષભાઈને પડ્યો હતો, જેથી સુભાષભાઈએ આ અંગે બેંકના પટાવાળા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયા વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે વિપુલકુમાર કેસરિયા વિરુદ્ધ BNS એક્ટની કલમ ઉમેરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ આ શકદાર આરોપીએ આણંદ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ખાતે આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી શકદાર આરોપીને 2 અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો, જે અનુસંધાને આ શકદાર આરોપી વિપુલકુમાર કેસરિયાએ સરેન્ડર કર્યું છે. આણંદ LCB પોલીસે હાલ આ આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના એટલે કે આગામી 27/3/25 સુધીના રિમાન્ડ મંજૂર મેળવ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.